જય માતાજી, મારું નામ વિજયભાઈ છે। વિજયભાઈ, આ વિસ્તાર કયો અને અહીંયા કેવી કેવી છે વાત? આ વિસ્તાર પાંચપડાનો પાંચપડા વિસ્તાર કહેવાય, ગિરધરનગર। આપણી સોસાયટીમાં આજે કંઈક સેવાનું આયોજન છે, કેવા પ્રકારની સેવા કેવી છે? આ જે છે સેવા એ લગભગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે અને સેવામાં આ જે રથ જે નીકળે છે, મા ચામુંડાનો રથ ચોટીલા જાય છે દર વર્ષે અને તે રથમાં પાલીતાણા ભાવનગરથી શેખથી નીકળે છે અને ત્યાંથી નીકળતા બધા લોકો સાથે જોઈન્ટ થતા હોય છે। જોઈન્ટ થતા હોય એટલે લગભગ નહીં તો 500-600 માણસોનો આખો સંઘ થઈ જાય છે અને રાત્રિવાસો આતે તો અહીંયા પહોંચે એટલે આ ઘણા વર્ષોથી અહીંયા રાત્રિવાસો કરે છે। રાત્રિવાસો કરે એટલે રાત્રે તેમને માટે ભોજનની વ્યવસ્થા, રાત્રે સુવાની વ્યવસ્થા, એમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એવી દરેક પ્રકારની અહીંયા સોસાયટી બધા ભેગા થઈ અને આખી વ્યવસ્થા એક ઊભી કરે છે। આજે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એના માટે તમામ પ્રકારના જે અલગ અલગ કાર્યકર્તાઓ બધા કેવા પ્રકારની સેવા આપે છે અને અનુદાન કઈ રીતે મળે? લોકોની પોતાની જે પોતાની સગવડતા અને પોતાને જે ઈચ્છા શક્તિ પ્રમાણે જે છે જેટલી સહાય પોતાનેથી થાય દરેક લોકો સામે ચાલીને આપે છે। કોઈની પાસે માગવા જવાની જરૂર પડતી નથી। કોઈ છાશની સેવા આપે, કોઈ શાકની આપે, કોઈ મીઠાઈની આપે, કોઈ કાચું સીધું નહીં આપે। જે રીતે જે પોતાની યથાશક્તિ પ્રમાણે દરેક લોકો સોસાયટીમાં અને બધા રસોઈ પણ ભેગી થઈ, બધા રસોઈ કોઈ પણ જાતનું વિના મૂલ્યે સેવા, કોઈ પ્રકારનું કોઈ એમનો સ્વાર્થ નહીં, કાંઈ પ્રકારનું એકદમ સેવા ભક્તિ અને ફક્ત ભગીરથ કાર્ય કરવું અને આ સંઘવાળાને દરેક પ્રકારે એમને આપણે બધી સગવડતા પૂરી પાડવી એ જ એમનું દરેકનું કર્તવ્ય સમજી અને કાર્ય કરે છે। ઘણો આનંદ છે, ખૂબ આનંદ થાય છે। દર વર્ષે અમે આ જે ભગીરથ કાર્ય છે એમાં ફરજિયાતપણે અમે જોડાવી છે અને અમે આખી રાત કોઈ પણ જરૂરિયાત પડે તો અમે અહીંયા છેલ્લે અમે 10-15 જણા આખી રાત અહીંયા બેસવી છે કે ભાઈ કોઈને કોઈ તકલીફ નહીં। સંઘ જ્યારે સવારથી અહીંથી વિદાય લે ત્યાં સુધી અમે સતત અહીંયા લોકો હાજરમાં હોય છે।